અચાનક જ જવું પડ્યું મારી મમ્મી ને ઘેર ને કરવું પડ્યું અઘરું કામ. તો બધાને જય માતાજી. સવારમાં આપણે થઈ ગયા તૈયાર ને જવાનું હતું મમ્મી ના ઘેરે. તો પેલા બનાવી નાખી આપણે કારખાના વાળા હાટું સા પાઈને આવી જાય આપણે મમ્મી ના ઘેરે. અને ખેતરમાં વાવવાના હતા માંડવી અને કપા. તો આપણે અહીંયા આવ્યા કપા સોંપાવા. તો તમારે શાંતિભાઈ આવી જાય ડોલ મૂકીને ટ્રેક્ટર લેવા. અમે ના કામ કરવા આવ્યા હતા, ભાઈ ને બીજા કામ કરવા જવાનું હતું. પછી તો આપણે લીધા હાથમાં કપાસ ને આવી જાય કપાસ સોંપવા. આ કપાસ સોંપવાનું કામ બહુ અઘરું હો. હું એકલી નહોતી સોંપતી, બીજા ઘણા બધા હતા. આગળ હાલું જાય હાથી ને પાછળ અમે કપાસ સોંપતા હા. હાથી પાછું એમને નતો હાલતું હો, એમાંય માંડવી વવાતી. ખેતર ખેરાતો હોય તો મગલાભાઈ ને તો મોજ પડી જાય હો. અમારા રમેશભાઈ જેલા છે સુરત, એટલે બધું કામ કરવું પડે અમારા સોનીબેન ને. હું બપ્પા ને અરવિંદ અમે બધા આવેલા હતા. તા તમારા બપ્પા પાણો લઈને જતા હા કોક ને મારવા. ના મારવા નહીં, હેઠે નાખવા જાય. તા તો બધા ખાઈ લીધો પોરો ને આપણે ઉલાડતા હા પાણા. તા તમારા સોનીબેન આવી જાય પાણી પીવા. જરસોતા બાપ દીકરાને જ છે હો. અમારે બધાને કામ કરવાનું ને એને મારવાના આટા. મારા બપ્પા સોપા લાગે પણ આ નહીં. તા તો અરવિંદ લઈને આવે છે પરસાદી. હાથમાં પરસાદી ભારે તો આપણે ધોડે પરસાદી લેવા. પછી તો હું આપણે લઈ લીધી કે હે પરસાદી કહેવાય ને. પરસાદી ખાતા ખાતા આપણે વાવા નથી માંડવી. પણ શું કરું જોની, આ બરત હાયલા જ નહીં. પછી તો થયું આ આપણું કામ નહીં. પછી તો થઈ જાય બપોર ને જવાનું તો મારે ખાવા. મારા મમ્મી આપી દીધું બધાને શાક ને આપણે આપી દીધી હંધાને સાય ને. અમારા સોનીબેન દેવા મેરે બધાને જમવાનું. અને હવે આવી જાય અમારો વારો. પછી આવી જાય હું અવિનાશ ને હુરાવા. તો તમારા મમ્મી કહે તું ખાઈ દે પોરો ને હું હુરાઈ દઉં. પછી બધાને સા પાણી પાય ને બિયારણ તૈયાર કરીને આવી જાય વાવવા. ઓણીમાં નાખી દીધા દાણા ને આપણે સોપા મેરા કપા. અને અરવિંદ ને આપી દીધું અઘરું કામ દાણા વેવવાના. તો આજનો અમારો મિની બોલો કેવો લાગ્યો કેતા હતા. હું જાસુ ઘેર ને તમે લાઈક ફોલો કરતા હતા.